એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ છેવારા ગામ બગોદરા ઉતલીય ગામ ખાતે પ્રથમ અશ્વ હરીફાઈ રેવાલ ચાલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ અને બીજું અને ત્રીજું ઇનામ રાખેલ હતું। દોડ ઇનામ 51,000, બીજું 31,000 અને ત્રીજું 21,000। મુખ્ય મહેમાન અતિથિ મુન્ના બાપુ ઉર્ફે ભગીરથસિંહ ઉતલીય, એસ્ટેટ કિરીટભાઈ ડાભી, ધારાસભ્ય કાલુભાઈ ડાભી ધારાસભ્ય અતિથિ રૂપમાં હતા। આયોજન કરતા ભરવાડ બળદેવભાઈ પોપટભાઈ ભરવાડ, વશરામભાઈ ગફુરભાઈ સુરેશભાઈ અને નારાયણભાઈ ભરવાડે ભાગ લીધેલો। ઘોડાઓને ગુજરાત અને રાજસ્થાન, કચ્છ, જામનગર, સૌરાષ્ટ્રથી અભિન્ન ભાગ લીધેલ। ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જે હજારો લોકો કાર્યક્રમમાં સાક્ષી બન્યા હતા। આયોજન કરતા કહ્યું કે આવનાર દિવસમાં અમે સમગ્ર દેશમાંથી ઘોડા દોડ ભાગ લેશે, એના માટે એના કરતા સુંદર આયોજન કરીશું। આ ધારાસભ્ય કિરીટસિંહ ડાભી આવનાર દિવસમાં આવું આયોજન કરશે તો સરકાર જરૂર સહયોગ આપશે તેવું કહ્યું હતું। જે લોકો ભાગ લેવા આવ્યા છે, લોકોને પહેલા અભિનંદન। અને ગામના ઉતલિયા ઠાકોર સાહેબ મારી સાથે ધારાસભ્યમાં વિધાનસભામાં જે આપણા જ એરિયાના છે, ધોળકાના વિસ્તારના એવા ભાઈ કાળુભાઈ ડાભી, બાજુના ગામના ભૂરકીમુખી કાળુભાઈ, સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનો અને આજે લગભગ 55 થી વધારે કદાચ રેસમાં લોકોએ ભાગ લીધો છે। અને એને આમંત્રણ અમને જેણે આપ્યું ભરતભાઈ વાણા, તમામ રેસમાં ભાગ લેતા નાની રેવાલ, મોટી રેવાલ, પાટીએ અથવા તો બીજી કોઈ રૂપનું કે જે પણ કંઈ હોય એ દરેક સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દૂર દૂરથી આવેલા ઘોડે સવારો ને અમે અમારા વિસ્તારમાં આવકારીએ છીએ અને ખૂબ ખેલદિલીથી આ રેસમાં ભાગ લઈ અને વિસ્તારને ઉતલિયા ઠાકોર સાહેબના ગામમાં જયારે આપણા રેસ થઈ રહી ત્યારે આપણે એમને પણ બધા યાદ કરીશું, વિસ્તારને પણ યાદ કરીશું અને એમને આમંત્રણ આપ્યું છે એવા ભાઈ ભરતસિંહભાઈ, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો સૌને ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક દેશમાં ભાગ લેતા તમામ घोड़ेश्वरों ने खूब खूब अभिनंदन आपको। घोड़े का दौर आयोजन हुआ है, उसको लेकर के काफी जो आयोजक करता है हमारे साथ, जो ये आयोजक करता दिख रहे हैं, उनसे ही जानते हैं कि ये विचार कैसे आया और आने वाले दिन में किस रूपरेखा में करेंगे। आप अपना नाम परिचय। सुरेश भाई नारायण भरवाड़, गाम रामोल। आपे जे रीते आयुष्य दौड़નું આયોજન કરવામાં આવ્યું, અશ્વ દોડનું અમને વિચાર આવ્યો કે ઘોડાની દોડ આપણે ઉઠવી છે, બરોબર? એટલે અમે ત્રણેય મળી, બળદેવભાઈ, વશરામભાઈ અને સુરેશભાઈ, ત્રણેયને જોડે રહીને અમને વિચાર્યું કે આપણે સારું જગ્યાએ ઉતળિયા સારું મેદાન છે, ત્યાં જ આપણે પ્રોગ્રામ કરીએ પાલ વિસ્તારમાં। આવનાર દિવસમાં કેવી આયોજન કરશો? જે રીતે ઉત્તરાયણમાં આવ્યા છે આ વખતે જે અમે કર્યું છે, પણ હવે અમે બાપુના સલાહકારથી કામ કરશું એટલે શું છે, આયોજન સારું થશે અને આનાથી 4 ગણો સારો વિચારો છે અમારા। આજે અમને ખ્યાલ આવ્યો। મારા જોડે બશરામભાઈ છે। બશરામભાઈ, કેવી આ આયોજનથી કેટલું ખુશ, કેટલું સંતોષ? હું એકવાર રાજસ્થાન ગયો હતો પુષ્કળ, તો ત્યાં બધું મેં જોયું હતું જીતી ટાઈમે, તો પછી મને એવું થયું કે આવું પણ ગુજરાતમાં કરવું જોઈએ એમ, એથી મને વિચારો આવ્યા અને બધા બાપુ ભરતસિંહ બધા જોડે સાથે રહીને બધાનો સપોર્ટ રહ્યો તો અમારે આ આયોજન કરવાની ઈચ્છા થઈ। આવનાર દિવસમાં કેવી રીતે આયોજન કરશો? આવનાર દિવસોમાં બાપુને જોડે રાખી અને બહુ આથી બી વધારે પેલું કરીશું એમ। બલદીભાઈ, આપણો પરિચય આપો। જે રીતે તમે આયોજન આજે તમે કર્યા છો, બહુ સાકાર, જે રીતે આપ બહુ દિવસથી, ઘણા દિવસથી કોઈ આ દોડ જોયા ન હોય કદાચ, એવા લોકોને તમે બતાયા, એનાથી કેટલું खुश છો? मेरा नाम बलदेव भाई भरवाड़ है। ये अश्व शो रखने से हमारे को बहुत आनंद हुआ है, क्योंकि यहाँ अश्व रेस में कोई जामनगर, सूरत, पोरबंदर कहीं कहीं से जानवर ले लेके आए और आगे हमने ऐसा बहुत रेस देखा है हमारे यहाँ। इसके लिए हमारे को भी इच्छा ऐसी हुई कि हम भी यहाँ कुछ ऐसा प्रोग्राम करें जिससे सब पब्लिक को और सब आने वाली पीढ़ी को ये शौक जगे और अश्व का नाम ज्यादा हो। आने वाले दिन में पूरे इंडिया का, पूरे भारतवर्ष से बुलाएंगे क्या? हाँ, आने वाले साल में हमारे को ऐसी उम्मीद है कि पूरी इंडिया, पूरे भारत में से हम बुलाएंगे और इससे अच्छा अधिक
बहुत अच्छा हुए ऐसा प्रयत्न करें। इस बार प्राइस जो आप रखे हैं 51,000, 31,000, हाँ। 21,000, आने वाले दिन में क्या सोच रहे हैं आप? आने वाले दिन में लाखों रखेंगे ऐसी उम्मीद है हमारी। और जनता को क्या अपील करना चाहेंगे यहाँ पे? जनता को एक हमारी अपील है, जैसा हमारे को सहयोग दिया बस आने वाले साल में और हर साल हमारे पास ऐसा सहयोग दे और हमारे साथ रहे। तो ये थे हमारे जो अश्व के दौर के आयोजक करता जो बोल रहे हैं जो आने वाले दिन में इससे भी अच्छा करेंगे और इसके लिए पूरे देश से बुलाएंगे। और देखना है कि ये आने वाले दिन में जब देखेंगे तो पता पड़ेगा, तब तक बने रहिए। મારું નામ વિજય દવે છે અને હું પણ સમાજમાં એક અગ્રણી કાર્યકર છું અને મારા મિત્ર વસરામભાઈ, સુરેશભાઈ, આ ત્રણેય જણા જે છે એ લોકો એક જબરદસ્ત આ કાર્યક્રમ અને બળદેવભાઈ, આ ત્રણ જે મહાનુભાવોએ પોતાના સ્વખર્ચે કોઈ પણ જાતના કોઈની ભેટ સોગાટ લીધા વગર પોતાના ખર્ચે આ એક કાર્યક્રમ કરેલો છે જે પ્રચંડ શક્તિથી સમગ્ર ગુજરાતની અંદર પાવરફુલ રીતે બધા લોકો આને આહવાનને સ્વીકાર કરેલો. આ વિચાર કઈ રીતે આવ્યો એમને? અને આ વિચાર જે ઘોડાનો શોખ જેને હોય, ધારો કે વસરામભાઈ પાસે મિનિમમ 4 થી 5 ઘોડા છે, એમનું પોતાનું ફાર્મ હાઉસ છે અને ત્યારે એવું લાગ્યું ભાઈ મારી પાસે ઘોડા છે તો આવતા સમયમાં ઘણા મારા મિત્રો પાસે આ રીતના ઘોડા છે તો ચાલો એક રેસનો ઘોડો કરી, જે રીતના ચેતક જે હતો એ પવન વેગસે ઉડને વાલે ઘોડે, જે રાણા પ્રતાપ અને શિવાજીનો જે ઘોડો છે એની પ્રતીતિ કરવા માટે આ ત્રણેય પાવરફુલ વ્યક્તિઓએ આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. અને સરકાર અને મીડિયા અને સમગ્ર ભારતમાં આની નોંધ લેવાશે. એનું કારણ એ છે કે ગુજરાતની અંદર સનાતન ધર્મમાં જે ઘોડો જે છે એ બહુ જ પવિત્ર અને બહુ જ વિશ્વાસુ અને બહુ જ પ્રમાણિક પ્રાણી છે. બીજા ભાઈ પ્રથમ આપણા વખત ઇતિહાસમાં નોંધ લીધેલી હશે કે રાણા પ્રતાપને બચાવવાળો ચેતક ઘોડો હતો. બીજા ભાઈ પ્રથમ વખત થયા છે આ ઘોડાના જે છે દોડ રેસ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં પ્રથમ વખત છે. આ મને લાગે છે દેશમાં ઘણા વર્ષો પછી થયા છે આ કાર્યક્રમ આયોજન કરી રહ્યા છો, તો એના લઈને કઈ રીતે આપણો પ્રેરણા જાગ્યા और આવનાર દિવસમાં કઈ રીતે એના બેગ આપશો? 200 દોડ જે છે એ રાજસ્થાનમાં ઘણી વખત જોયેલી છે, જેની પ્રેરણા મળેલી છે. ઘણી વખત વર્લ્ડ ક્લાસ તમે બધી 200 દોડ જોયેલી છે, તો ગુજરાત શા માટે પાછળ રહી જાય? આ વિચારો અમારા આયોજકોને આવેલા હતા. એને કારણે એમને પોતે આના માટે મહિનાઓ સુધી સમય કાઢી કે આપણે 1 to 1 બધા જેમની પાસે ઘોડા છે એ ઘોડો ખાલી બેસાડી રાખી અને પોતાના ફાર્મ પૂરતો નથી રાખવો, એને આપણે સમાજમાં અને સમગ્ર ગુજરાતમાં એની તાકાત બતાવીએ. એના માટે આ રેસનો પ્રોગ્રામ રાખેલો છે. અને હું તમને દાવો કરું છું કે આવતા વર્ષની અંદર 100% આ જ વિસ્તારમાં આ જ જગ્યા ઉપર પ્રચંડ શક્તિ 200 થી 300 ઘોડાનો ફરી વખત આયોજન કરવામાં આવશે. એ 100%ની વાત છે. ધારાસભ્ય આવ્યા હતા. ધારાસભ્યે આપનું વચન આપ્યું છે કે આવનાર દિવસમાં અમે જે બી સહયોગ થશે કરીશું. એના જોડે સહયોગ લેવા માટે સરકાર તરફથી હજી અમે કોઈ એમની પાસે આવેદન પત્ર આપ્યું નથી. આપ્યા પછી આયોજકોને સરકાર તરફથી શું સબસિડી મળે છે, આના માટે શું કહે છે, અને સરકાર આપણને જે રીતના ટુરિઝમમાં પ્રોત્સાહન આપે છે એ રીતના આ ઘોડેશ્વરીના જે તેજ રફતારની અંદર આપણને 100% સહયોગ આપશે એવો મારો અભિપ્રાય છે. કેટલા અશ્વએ આજે ભાગ લીધો છે અહીંયા મિનિમમ 100 થી ઉપરના અશ્વો છે અને ગણતરી થઈ શકે એવું છે ને, કારણ કે રજીસ્ટ્રેશન કન્ટિન્યુ અત્યારે ચાલુ છે. કદાચ 200 થી પણ વધી શકે એવી શક્યતા છે. 1 થી 1.5 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે એવો છે. અને મહેરબાની કરી અને આ જે પ્રોગ્રામ છે આપ સમગ્ર મીડિયાને નમ્ર વિનંતી કરવાની કે સમગ્ર ભારતમાં બતાવો, જેથી આપણા સનાતન ધર્મની જાગૃતતા આવે અને ઘોડાની અસ્તિત્વ છે એ લોકોને ખબર પડે. આજે ઉતળિયા ગામે અશ્વ રેસનો કાર્યક્રમ આયોજકોએ રાખ્યો છે, ત્યારે સારા ગુજરાતમાંથી અશ્વ રસિયાઓ આવ્યા છે. ઘોડા ઘોડીઓનો રેસ છે અને અહીંયા આયોજકોએ સરસ એમને ઇનામનું પણ એક આયોજન કર્યું છે. ફર્સ્ટ નંબરને 51,000 છે, બીજા નંબરને 31,000 છે, ત્રીજા નંબરને 25,000 છે. એમ આપ જોઈ શકો છો કે ગુજરાતમાંથી ઘણા
અશ્વ રશિયાઓ પોતાના અશ્વ લઈ અને ઉતળિયા વધારે ત્યારે અમે પણ ખૂબ આનંદ અનુભવીએ છીએ. ખાસ કરીને અશ્વને જે પહેલા મેળો છે આ અમૃત મહોત્સવ જે કાલ ચાલી રહ્યા છે એના લઈને તમે શું કહેવાના છો? અમૃત મહોત્સવ કાળમાં આવા અનેક આયોજનો આપ જોવો છો કે મોદી સાહેબ જ્યારે જ્યારે આપણને સૌને આહવાન કરે છે ત્યારે ગુજરાતની અંદર ખૂબ અગત્યના આવા કાર્યક્રમો આપી લોકોને પ્રોત્સાહન કરવામાં આવે છે. ટોટલ કેટલા ઘોડા ભાગ લીધા છે આમાં? 100 ઉપર ઘોડાઓ છે. કેટલા પ્રકારની રેસ થવાની છે? રેવાલ, નાની રેવાલ અને પાટી રેવાલ, મોટી રેવાલ. કિરીટસિંહ ડાભી, ધારાસભ્ય ધોળકા. આજે આપનો અશ્વ જે છે રેસનો ભાગ લઈ રહ્યા છે ત્યારે આપનો મહેમાન તરીકે તમે આમંત્રિત થયેલા છો, એમાં શું કહેવાનું છો આપનું નગરજનો અને ગુજરાત માટે, કેમ કે પ્રથમ આ કાર્યક્રમ છે? અશ્વ રેસ અહીંયા આગળ ઉતળિયા ખાતે અમારા તાલુકામાં જ્યારે થઈ છે ત્યારે એના આયોજક છે ભાઈ ગોવિંદભાઈ ભરતસિંહ ગોહિલ અને બીજા ઘણા આયોજકોએ બધા ભેગા થઈ અને અશ્વ સ્પર્ધા જે રાખી છે એ ઘણા વર્ષો પછી અશ્વ સ્પર્ધા રાખી છે અમારા વિસ્તારમાં અને લગભગ આખા કચ્છમાંથી, આખા ગુજરાતમાંથી, અમુક તો રાજસ્થાનથી આવ્યા એવા પણ સમાચાર મળ્યા છે. 200થી વધારે અશ્વો આજે અહીંયા નાની રેવાલ, મોટી રેવાલ અને દોડ, પાટી દોડ એમાં ભાગ લેશે અને જે પ્રથમ આવશે, સેકન્ડ આવશે અને થર્ડ આવશે, ત્રણેયને ઇનામથી નવાજીને એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. પહેલી વખત થયા છે સાહેબ, આવનાર દિવસમાં આ સળંગ ચાલતું રહેશે? હું એવું માનું છું કે લગભગ 5000 વર્ષ પહેલાનો જે ઇતિહાસ હતો એ હવે આ વિસ્તારમાં અમારા લોથલથી દોહરાવવાનો શરૂ થયો છે. તો અશ્વમાં પણ મહારાણા પ્રતાપના ચેતકની આજે યાદ અપાવે એવા હોર્સ આજના ગ્રાઉન્ડમાં આવેલા છે અને ખરેખર પહેલાનો જે જમાનો હતો કે પહેલા હોર્સથી, ઘોડાથી, ઘોડીથી જ લોકો એકાબીજીના પ્રસંગોમાં આવવા જવામાં બધે ઉપયોગ કરતા, ત્યારે ગાડી નથી, સાયકલ નથી, કાંઈ નહોતું. ત્યારે આ મુખ્ય સાધન ઘોડા ઘોડીઓ હતી. આજે ફરીથી દુનિયા પાછી ઘોડા ઘોડી તરફ વળી રહી છે અને મને એવું લાગે છે કે આવતા સમયમાં ઘોડા અને ઘોડીઓનો સમય હવે આવતો થાય. સરકાર તરફથી સહયોગ મળશે આવનાર દિવસમાં? આજે આ કાર્યક્રમ જે આયોજન કરે છે એના આજના કાર્યક્રમની મને ખબર નથી, પણ જો આવા નવા કાર્યક્રમો શરૂ થાય તો 100% હું એવું માનું છું કે દરેકને જ્યાં આવી પ્રોત્સાહિત થતી હોય અથવા તો આવી ઓર્ગેનાઇઝ થતું હોય મોટું અને 200થી વધારે હોર્સ કે ભાગ લેવા આવતા હોય ત્યારે સરકાર પણ વિચારે, કેમ ના વિચારે? આપણે ગુજરાત સિવાય બહારના રાજ્યોના ઘોડેસવારો આવેલા છે? મારા ખ્યાલથી રાજસ્થાનમાંથી બોર્ડર ઉપરથી આવ્યા હશે, કારણ કે ઘણી બધી કચ્છમાંથી પણ આવ્યા છે. એટલે રાજસ્થાનમાંથી નાનો ઘોડાનો શોખ રાજસ્થાન બોર્ડર કચ્છમાં વધારે છે. અમારા ગુજરાતમાં પણ છે, કાઠિયાવાડની ઘોડીઓ પણ છે, ઘણા અરબી ઘોડા પણ મેં જોયા છે, એ પણ છે. તો બધી જાતના ઘોડા અહીંયા જોવા મળે છે અને એના રેસમાં દોડવાની પણ જે જોવાને લાવો છે એ ખરેખર જે જોશે એને મજા આવે. सुरेश भाई रामोल के और बलदेव भाई पीपलज के, उनका मैं आभारी हूँ कि जिन्होंने काफ़ी मशक्क़त करके, मेहनत करके ये अश्व शो उन्होंने ऑर्गेनाइज करा है. ये तीनों हमारे अश्व प्रेमी हमसे मिले थे थोड़े समय पहले और इन्होंने इनकी इच्छा दर्शाई थी कि बापू साहब हमारे को ऐसा एक अश्व का प्रोग्राम करना है. तो हम तो खुशी से और आनंद से उभर है कि इस समय में भी, इस युग में भी अश्व प्रेमी हैं और आज भी ये अश्व प्रेमी महाराणा प्रताप को और उनके घोड़ों चेतक की वंशावली को जीवंत रखना चाहते हैं. इसलिए उन्होंने, तीनों जनों ने, और हमारे स्थानिक यहाँ पे भरत सिंह वाणा हैं, उनकी भी बहुत प्रेरणा थी, उनका बहुत आग्रह था कि आप हाजिर रहना. ये चारों मित्रों के हिसाब से हमने आज ये निर्णय करा है चारों जनों ने कि हम हर खेर के दिन, हर साल, हर जनवरी में हम ये अश्व शो उतेलिया में करेंगे. भगीरथ जी, जिस प्रकार से ये अश्व का दौड़ का आयोजन किए हैं, खास करके गुजरात में कितने बार हो चुका है? क्योंकि आपने राजा घराना से आ रहे हैं और राजा घराना से काफी दौड़ आप देखे होंगे. आज का दौर में क्या अंतर तो काफी है. बीच में एक ऐसा समय था जब अश्व जो है वो लुप्त हो गए थे. आज धीरे धीरे वापस ये जो युवान पीढ़ी है उनको अश्व का इम्पोर्टेंस उनको मालूम हुआ है और वापस वो अश्व को रिवाइव करना चाहते हैं. तो ये जो युवान वर्ग है जिनको अभी नया अश्व का शौक लगा है और हम तो यही कहेंगे कि ये सही मार्गदर्शन में जा रहे हैं.
थोड़ा इनको मार्गदर्शन देने की जरूरत है, मगर मेरे को पूरा आश्वासन है कि ये चारों हमारे जो युवान हैं, अश्व प्रेमी हैं, ये आगे इस चीज को लेके जाएंगे और हमारी और हमारे पूरे गांव की और इस पूरे भाल विस्तार की हम इनको पूरे सहकार देंगे, सपोर्ट देंगे और हमारी इनके साथ में शुभकामनाएं। खास करके जिस तरीके ये अश्व का दौर था, ये राजा रजवाड़ों के समय में दौर चलता रहता था और ये इस तरीके से किया जाता था, लेकिन आज के दौर में काफी मालधारी समाज से जैसे वशराम भाई है, भरत भाई है और काफी लोग हैं, तो ये विचार आखिर किस प्रकार से जुटा और आने वाले दिन में इसका रूपरेखा आप क्या देख रहे हैं? ये जो हमारा जो मालधारी समाज है और जो क्षत्रिय समाज है, ये दो समाज ऐसे हैं कि हम एकजुट होकर हमेशा रहे हैं, क्योंकि जो क्षत्रिय समाज है वो गायों के हम पूजक हैं। हमने गायों के लिए बलिदान दिया है। उस हिसाब से जो मालधारी समाज है वो हमेशा हमारे साथ रहा है। और जिस वंश में से मैं आता हूँ, वाघेला सोलंकी वंश में से, हमारे को पाटन में हमको जो गादी पे हमको बिठाया है, वो ही मालधारी समाज ने हमको उस वक्त पाटन के गादी पे हमको बिठाया था। तो इसलिए मेरा पर्सनल मालधारी समाज के साथ में काफी संतुलन रहा है, क्योंकि हमको उस वक्त पाटन की गादी में भी ये समाज ने हमको बिठाया था। हम इस समाज के तो हमेशा ऋणी हैं, मगर जो अभी आने वाला समय है उसमें क्षत्रियों ने भी घोड़े रखे थे और मालधारी समाज भी घोड़े रखते थे, और अभी क्षत्रिय समाज और मालधारी समाज दोनों के ये युवान मिलके ये जो पूरा नया चित्र आपके सामने रखना चाहते हैं, तो मेरे को यूँ विश्वास है कि ये आगे बढ़ेगा और इसका भविष्य अच्छा मेरे को लग रहा है। आने वाले दिन में उतलिया गांव में फिर से विकास इतना जल्दी और किस रूप में रेखा में करेंगे अश्व का दौर आयोजन? जैसे मैंने आपको कहा कि अगले मकर संक्रांति पे हम अपन वापस इधर मिलेंगे, और जो आज आपने देखा है उससे हम 4 गुना दुगना और इससे भी वेल मैनेज शो हम आपको करके बताएंगे। तो ये थे हमारे साथ जो उतलिया गांव के राजा मुन्ना सिंह उर्फे भगीरथ सिंह जी, जो बता रहे हैं आने वाले दिन में इसी प्रकार से और विशेषता जो है अश्व का दौर में आयोजन करेंगे। तो बने रहिए देश दुनिया के लिए नवतेज टीवी में। ललित चौधरी, अहमदाबाद, उतलिया गांव से। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।